હાય ફ્રેન્ડ્સ, સરફરાઝ વિથ પોઝિટિવિટીમાં ફરી આપનું એકવાર સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવા રાજનેતાની જે બનાસકાંઠા એટલે કે બીકેમાં જન્મ્યા નહોતા, પરંતુ આ જીવન બીકે મીન્સ બીકેના નામથી ઓળખાયા. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભૈરવદાન ખેતદાન ગઢવી એટલે કે બીકે ગઢવીની. જી હા, બીકે ગઢવી, જેમનો જન્મ એ 16 એપ્રિલ 1937ના દિવસે રાજસ્થાનના સિરોહી જિલ્લાના પેશવા ગામમાં થયો હતો, પરંતુ તેઓએ બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી અને આ જિલ્લામાં તેઓ અનેક રાજકીય પદો પર રહ્યા. 3 વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા. સાથે સાથે મે 1986થી ડિસેમ્બર 1989 સુધી તેઓ કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન એટલે કે ખર્ચ ખાતાના મંત્રી તરીકે પણ રહ્યા. આ ઉપરાંત પણ તેઓ 2004થી 2005 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ સેવા આપતા હતા અને 2005માં તેમનું અકાળે અવસાન થયું. તેમના અવસાન બાદ તેમના પુત્ર અને રાજનેતા મુકેશદાન ગઢવીના પ્રયાસોથી શામળાથી સંસદ સુધીના નામે બીકે ગઢવીનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. આ પુસ્તકની અંદર રાજનેતા બીકે ગઢવીજીના રાજકીય જીવન, તેમના વિકાસ કાર્યો અને તેમના જીવન ચરિત્ર વિશે વિશેષ વાતો લોકોના મુખે કહેવાયેલી છે. તેમનું જે બાયોડેટા જે આ પુસ્તકની અંદર આપેલો છે તે મુજબ તેમના પિતાનું પૂરું નામ ખેતદાનજી પ્રતાપસિંહજી ગઢવી હતું. માતા હીરાબા ખેતદાનજી ગઢવી. તેમનો જન્મ 16 એપ્રિલ 1937ના દિવસે પેશવા ગામે એટલે કે રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના એક નાનકડા પેશવા ગામે થયો હતો. તેમનું મૂળ વતન રાજસ્થાનના જાલોર જિલ્લાનું કાલેટી ગામ હતું. તેમના લગ્ન મોહિની દેવી ગઢવી સાથે 1955માં થયા હતા. તેઓએ BA LLB કર્યું હતું અને વિસનગરની MN કોલેજ તથા અમદાવાદની સર LA શાહ લો કોલેજમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. વ્યવસાયે તેઓ વકીલ હતા, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, સામાજિક કાર્યકર હતા અને કુશળ રાજનીતિજ્ઞ પણ હતા. તેમના સંતાનોમાં 2 પુત્રો, એક મુકેશ કુમાર, જેઓ ધારાસભ્યની સાથે સાથે 2009માં સાંસદ પણ બન્યા હતા, અને તેમના બીજા પુત્ર જેમનું નામ દિનેશ કુમાર, તેઓએ કેમિકલ એન્જિનિયર કરેલું છે અને હાલમાં બનાસકાંઠા કોંગ્રેસ સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે અને સાથે સાથે બાલારામ કન્સ્ટ્રક્શન કંપની તેઓ સંભાળી રહ્યા છે. તેમની દીકરી જેમનું નામ નયનાબેન, તેઓ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. બીકે ગઢવીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓએ ST કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સૌપ્રથમ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1980માં તેઓ પ્રથમવાર લોકસભામાંથી ચૂંટાઈ આવ્યા અને તેઓએ વિરોધ પક્ષના ઉમેદવાર કાસમ અછવાને 89,000 મતોથી માત આપી હતી. ત્યારબાદ 1984માં તેઓ ફરીથી ચૂંટાઈ આવ્યા અને રાજીવ ગાંધીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારમાં તેઓ મે 1986થી 1989 સુધી કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન એટલે ખર્ચ ખાતાના મંત્રી બન્યા. 1996માં 11મી લોકસભામાં તેઓ ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. 1996થી 97 દરમિયાન તેઓ સાંસદ હતા અને સ્ટેન્ડિંગ કમિટી અને ડિફેન્સ કમિટીના ચેરપર્સન પણ રહ્યા. આનંદદાયક પ્રવૃત્તિઓ તેમની હતી ગ્રામોત્થાન, ગરીબ અને જરૂરતમંદોને મદદરૂપ થવું. તેમનો શોખ હતો વાંચન, સંગીત અને ઘોડેસવારી કરવી. આ હતું સ્વર્ગસ્થ બીકે ગઢવી એટલે કે ભૈરવદાન ખેતદાનજી ગઢવી,
જે બીકેના નામથી ઓળખાતા હતા. તેમનો સંપૂર્ણ બાયોડેટા સ્વર્ગસ્થ બીકે ગઢવી વિશે જો આપનો કોઈ પ્રતિભાવ હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ.